નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સિરીજ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક જે વાણિજ્ય પ્રવાહ માટેનું છે, ધોરણ 12 માટેનું, એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે વિદ્યાર્થી મિત્રો 6 અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો સાથે આવી ચૂક્યું છે. એટલે હવે તમારે બિલકુલ ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 3 જેમાં વિભાગ એ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર મેળવવાના છે. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે, એ જ તમારા અતૂટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું ધોરણ 12નું સરસ મજાનું આ વર્ષે નવીન નજરાણા સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને આ જે નવીન નજરાણું છે વિદ્યાર્થી મિત્રો, એ તમને સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સ્વરૂપમાં તમને પ્રાપ્ત થશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. એટલે તમારે બિલકુલ નિશ્ચિંત થઈને વિદ્યાર્થી મિત્રો તમારે તમારા બોર્ડની એક્ઝામની તૈયારી તમારે શરૂ રાખવાની છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીત પબ્લિકેશનની જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે ધોરણ 12ના વાણિજ્ય પ્રવાહની અસાઇનમેન્ટ બુક તમે સરળતાથી ખરીદી કરી શકો છો. જો તમે ધોરણ 12ના ગાલા અસાઇનમેન્ટ બુકની 2024ના વર્ષનું જે વાણિજ્ય પ્રવાહનું ગાલા અસાઇનમેન્ટ બુક છે એની ખરીદી કરવા માંગતા હો તો એની કિંમત છે માત્ર ને માત્ર 300 રૂપિયા રાખી છે, જે તમે તમારા બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ મહત્વનું રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારેની માહિતી તમારી સામે રહેલી તમને જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ જે માહિતી છે ત્યાં આગળ તમને અહીંયા દર્શાવેલ એક QR કોડ તમને જોવા મળશે. આ QR કોડને તમારે શું કરવાનું છે, તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી વિદ્યાર્થી મિત્રો તમારે આ QR કોડ તમારે સ્કેન કરવાનો છે. જેવો તમે આ QR કોડને તમે સ્કેન કરશો એટલે તમારે તમારી કેટલીક વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાની રહેશે. એ તમે તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરશો એટલે ત્યાં આગળ તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે. ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં દર્શાવેલો જે એક્સેસ કોડ છે, આ એક્સેસ કોડને તમારે ત્યાં આગળ એન્ટર કરવાનો રહેશે. આ એક્સેસ કોડ તમે ત્યાં આગળ એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું સરળતાથી રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે લોગિન થઈને તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનનો સરળતાથી તમે ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સરળતાથી એ ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું જેનો વિભાગ એ એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એ પદ્ય આધારિત વિભાગ તમને રહેલો જોવા મળશે. ઓકે, તો આપણે તેનું અહીંયા ગાડી સોલ્યુશન જોઈશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર સૂચના આપવામાં આવી છે. તો જુઓ કે નીચે આપેલા શું છે કે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, કેટલા ગુણ મળવાપાત્ર થશે તમને? એના અહીંયા આગળ તમને 3 ગુણ તમને મળવાપાત્ર થશે. એટલે કે એક પ્રશ્નના જવાબનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. 3 પ્રશ્નોના તમે 3 જવાબ લખશો એટલે તમને સરળતાથી તમે 3 ગુણ મેળવી શકો છો. ઓકે, તો આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. સૌથી પહેલા કે કોનો તાગ કાઢવો મુશ્કેલ છે. હવે અહીંયા આગળ આ પ્રશ્નો છે એના 4 વિકલ્પ આપ્યા છે. 4 માંથી એક સાચો જવાબ તમારે દર્શાવવાનો છે. તો આપણે જોઈએ તો ભાઈ કોનો તાગ કાઢવો મુશ્કેલ છે, તો વિકલ્પ આપ્યા છે એ સમુદ્રના પાણીનો, બી ડુંગરની ટોચનો, સી અબોલાપણાનો અને ડી કરમનો. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે અહીંયા ગાડી સમુદ્રના પાણીનો. બરાબર, એ તમારા માટે સાચો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2. આ તો બિલકુલ સહેલો પ્રશ્ન છે, તમે બિલકુલ સરળતાથી લખી શકો એવા છો.
ગુજરાતી ભાષાના આદ્ય કવિ શું છે? ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? તો વિકલ્પ આપ્યા છે એ નરસિંહ મહેતા, બી પ્રેમાનંદ, સી દયારામ અને ડી સામળ. તો જવાબ લખી શકીએ એ નરસિંહ મહેતા. તો તમારા માટે જવાબ આવી જશે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 3 જોઈશું. ફાટેલા સાદલામાં બા શું સીવે છે? તો વિકલ્પ આપ્યા છે એ નિશાસા, બી દુઃખ, સી યાદો અને ડી ભૂતકાળ. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ બા એ ફાટેલા સાદલામાં નિશાસા સીવે છે. શું આવશે જવાબ? એ નિશાસા. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી તમે જવાબ લખીને પૂરેપૂરા પરીક્ષાની અંદર ગુણ મેળવી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ કે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના, હવે જો સૂચના વાંચવાની ખાસ, હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તમને પ્રત્યેકનો 1 ગુણ મળવાપાત્ર થશે. 3 પ્રશ્નો પૂછાશે અને 3 પ્રશ્નોના 3 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, કોઈ વિકલ્પો નથી. કમ્પલસરી તમારે એ 3 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અને પરીક્ષામાં પૂરા ગુણ મેળવી શકો છો. ઓકે, ચાલો જોઈએ 4 નંબરનો પ્રશ્ન. શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો. તો આપણે જવાબ લખી શકીએ ભાઈ શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ એ દયારામ છે. બરાબર, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો ભાઈ ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ એ ખંડ કાવ્ય છે. બરાબર, શું છે? ખંડ કાવ્ય. આ આપણો જવાબ તૈયાર થઈ જશે. પ્રશ્ન નંબર 6 જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જુઓ ગઝલ કવિના કયા ગઝલ સંગ્રહમાંથી લીધેલ છે? તો ભાઈ જુઓ ગઝલ એ કવિના યાયાવળી કાવ્ય સંગ્રહમાંથી એ લીધેલ છે. ઓકે, ચલો અહીંયા આગળ જુઓ, આ જવાબ તમારા માટે આવી જશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી તમે જવાબ લખી શકો છો. બરાબર, એ તમારા ધ્યાનમાં રાખવાનું છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે અને અહીંયા આગળ એના 4 ગુણ તમને મળવાપાત્ર થશે. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો એક એક વાક્યના ફરી પાછા તમને 4 પ્રશ્નો પૂછાશે અને 4 તમારે કમ્પલસરી લખવાના. બરાબર, તમારા સાચા જવાબ પર એટલે તમને સીધા 4 ગુણ મળવાપાત્ર થઈ જશે. ઓકે, ચાલો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ 7 નંબરનો કે મૂર્ખ મનમાં શું જાણતો નથી? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મૂર્ખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ એ જાણતો નથી. બરાબર, અથવા તો પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી. બરાબર, અહીંયા આગળ આપણે લખી શકીએ કે ભાઈ પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી. ચાલો પ્રશ્ન નંબર 8 જોઈએ. વીરસેન એ કોના પિતા હતા? વીરસેન એ કોના પિતા હતા? તો જવાબ લખી શકીએ કે ભાઈ વીરસેન એ નર રાજાના પિતા હતા. બરાબર, વીરસેન કોના પિતા હતા? તો ભાઈ નર રાજાના પિતા હતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરીને પરીક્ષાની અંદર વધુમાં વધુ ગુણ મેળવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 9 જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ. લક્ષ્મણે ઉર્મિલાની કોની સાથે સરખામણી કરી છે? કોની? લક્ષ્મણે ઉર્મિલાની કોની સાથે સરખામણી કરી છે? તો જવાબ લખી શકીએ કે ભાઈ લક્ષ્મણે ઉર્મિલાની વિપત્તિ રૂપી પ્રહારોને ઝીલતી એક શૂરવીર યોદ્ધાની સાથે એ લક્ષ્મણે ઉર્મિલાની સરખામણી કરેલી જોવા મળે છે. ચલો ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો 10 નંબરનો પ્રશ્ન. ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? કોણે? ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગામના સજ્જનોએ ન્યાય કર્યો કે આ કુલતાને શું? આ કુલતાને પથ્થર મારી નાખો. આ રીતે ગામના સજ્જનોએ ન્યાય કરેલો છે. શું? ગામના સજ્જનોએ આ કુલતાને પથ્થર મારી નાખો એવો ન્યાય કર્યો છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી 4 પ્રશ્નોના જવાબ લખીને તમે પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ઓકે, ચલો આપણે આગળ જોઈશું. એક નવી સૂચના તમારા માટે આવશે. સ્ક્રીન ઉપર સૂચના આવી ગઈ છે. જોઈએ તો નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે હવે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ 3 એટલે કે અહીં આગળ આ કોઈ પણ 3 એટલે તમને વિકલ્પો પ્રાપ્ત થવાના છે. તમને 4 પ્રશ્નો પૂછાશે. 4 માંથી તમે સરળતાથી જે પ્રશ્નોના જવાબ લખી શકો એવા કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. ઓકે, તમને અહીં આગળ પ્રત્યેકના તમને 2 ગુણ મળવાપાત્ર થશે. કેટલા? પ્રત્યેકના તમને 2 ગુણ મળવાપાત્ર થશે.
ઓકે, અને કુલ તમને 6 ગુણ છે, એટલે કે એક પ્રશ્નના તમને 2 ગુણ, 3 પ્રશ્નના જવાબ લખો તો તમને 6 ગુણ મળવાપાત્ર થઈ જશે. ચલો આપણે જોઈએ આગળ પ્રશ્ન નંબર 11. ભવના અબોલા આ જે લોકગીતમાં નાયિકા શો સંદેશો મોકલાવે છે? અને નાયિકા સૌથી પહેલા તો કે ભાઈ ભવના અબોલા જે લોકગીત છે એમાં નાયિકા એ સમડી દ્વારા પોતાના દાદાને સંદેશો મોકલાવે છે, પરંતુ શું સંદેશો મોકલાવે છે? કે સંદેશો મોકલાવે છે, બરાબર, એ કે દાદા, જો સૌથી પહેલું કે ભવના અબોલા લોકગીતમાં નાયિકા એ સમડી સાથે એ સંદેશો મોકલાવે છે કે દાદા, ખેતર હોય તો એ ખેડીએ જાય. શું કહ્યું છે? દાદા, ખેતર હોય તો એને આપણે ખેડીએ જઈએ, અથવા તો એને ખેડી શકીએ, અથવા તો ખેડાય. ડુંગર કઈ રીતે ખેડવા? પરંતુ જો ડુંગર હોય તો ડુંગરને સી રીતે ખેડવા? કૂવો હોય તો એનો તાગ કાઢી શકાય, પરંતુ સમુદ્રનો તાગ સી રીતે કરાય? બળદ હોય તો આપણે એને વેચીએ, ઓલા પતિને આપણે કેવી રીતે વેચાય? દાદા, કાગળ હોય તો વાંચીએ, નસીબ કઈ રીતે વંચાય? આ રીતે એ ભવના અબોલાની જે લોકગીતની અંદર નાયિકા એ પોતાના દાદાને આ સંદેશો મોકલવા ઝંખે છે. ઓકે, આ રીતે સરસ મજાનો જવાબ તમે લખી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 12. કારરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કારરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને એ કાપી નાખ્યું છે. શું કર્યું છે? કારરૂપી કુહાડીએ વેકેશન રૂપી જે ઝાડ છે એ ઝાડને કાપી નાખ્યું, એટલે કે વેકેશન પૂરું થતાં જ સંતાનો ફરી પાછા એ પોતાના શહેર એ જવા માટે રવાના થયા છે. આથી બાના ઘરમાં એ સુનકાર અને સન્નાટો એ જાણે કે છવાઈ ગયો છે. હવે સુનકાર અને સન્નાટો જાણે કે બાના ઘરની અંદર એ પહેરો ભરતા હોય એવું તેમને લાગી રહ્યું છે, જેથી ફરીથી કોઈ બાળકરૂપી એ પંખી બાના લાડ પામવા આવી ન શકે. જેથી કરીને ફરીથી કોઈ બાળકરૂપી જે પંખી છે એ બાના લાડ પામવા માટે આવી શકશે નહીં, કારણ કે સુનકાર અને સન્નાટો એ બાના ઘરની અંદર જાણે કે પહેરો ભરી રહ્યા છે. બરાબર, આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. ચલો આપણે 13 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગીતામાં બંને પક્ષકારો એ યુદ્ધનો શો હેતુ જુએ છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ યુદ્ધમાં પાંડવો અને કૌરવો એમ 2 પક્ષકારો છે. યુદ્ધની અંદર કેટલા પક્ષકારો છે? તો ભાઈ 2 પક્ષકારો છે. એકમાં પાંડવો છે અને બીજામાં કૌરવો. બંનેની સેનાઓ સામસામે છે. કૌરવોનો જ્યેષ્ઠ એ દુર્યોધનને રાજસત્તા પામવાની ઈચ્છા છે. શું છે? કૌરવોના જે જ્યેષ્ઠ એ દુર્યોધનને સત્તા પામવાની ઈચ્છા છે, લાલસા છે. એ કહે છે કે મારા બધા જ યોદ્ધાઓએ એ માટે પ્રાણ આપવા તૈયાર પણ છે. જ્યારે પાંડવોના પક્ષે યુધિષ્ઠિર, અર્જુન ધર્મસત્તા એ ઝંખે છે. શું ઝંખે છે? યુધિષ્ઠિર, પાંડવો પક્ષે યુધિષ્ઠિર અને અર્જુન એ શું ઝંખે છે? ધર્મની સત્તા ઝંખે છે. યુદ્ધ દ્વારા એમના જીવનમાં એ જન કલ્યાણનો એ ઉદ્દેશ છે. આમ બંને પક્ષકારોનો હેતુ એ ભિન્ન ભિન્ન આપણને રહેલો જોવા મળે છે. 14 નંબરનો પ્રશ્ન જોઈએ. વસ્ત્ર વિનાની કેમ મોલાતું? વસ્ત્ર વિનાની કેમ મોલાતું? આ પંક્તિ પાછળનો જે કવિનો કટાક્ષ છે એને તમારે સ્પષ્ટ કરવાનો છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વસ્ત્ર વિનાની કેમ મોલાતું, આ પંક્તિ એ ગરીબની લાચારી પર સમાજનું એ ધ્યાન દોરે છે. શું કરે છે? એ ગરીબની લાચારી પર સમાજનું આપણને ધ્યાન દોરે છે. એક બાજુ એ નિર્વસ્ત્ર સ્ત્રીને પોતાની આબરૂ કેમ ઢાંકવી એ મૂંઝવણ છે, તો બીજી બાજુ એ મહેલોમાં કે હવેલીઓમાં રહેતા એ લોકો પાસે પહેરવા એટલા કપડાં છે કે એની આબરૂ એ આપોઆપ સચવાઈ જાય છે. સુખી માણસ જો સંવેદનશીલ ન હોય ને ગરીબને એ મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય તો એવા સુખી માણસોના એ મહેલો શા કામના? એ કટાક્ષ આ પંક્તિ દ્વારા એ અહીં આગળ આપણને સ્પષ્ટ થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જે પ્રશ્નોના જવાબ લખીને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ કે ભાઈ નીચેના પ્રશ્નોનો સવિસ્તાર તમારે ઉત્તર લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો સવિસ્તાર પ્રશ્નો હોય ને ત્યારે તમારા માટે વિકલ્પો પ્રાપ્ત થશે. 15 નંબરના પ્રશ્નમાં તમને 15 નંબરના અઠવામાં તમને બીજો એક સવિસ્તાર પ્રશ્ન પૂછાશે.
તમે સરળતાથી જે પ્રશ્નોનો જવાબ લખી શકો છો ને એ જ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. એક પ્રશ્નના વિદ્યાર્થી મિત્રો તમને 4 ગુણ મળવાપાત્ર થશે. કેટલા ગુણ? 4 ગુણ તમને મળવાપાત્ર થવાના છે. ઓકે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે સરળતાથી જે પ્રશ્નોનો જવાબ લખી શકો છો એ જ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, ચાલો જોઈએ 15 નંબરનો પ્રશ્ન. ઓકે, ચાલો હવે આપણે અહીંયા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 15 નંબરનો પ્રશ્ન કે ઉર્મિલા કાવ્યના આધારે શું છે? ઉર્મિલા કાવ્યના આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ તમારે કરવાનું છે. શું કરવાનું છે? ઉર્મિલા કાવ્યના આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ તમારે કરવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ લક્ષ્મણ એ રાજ સુખનો ત્યાગ કરી અને સીતાની સાથે વનમાં જવાનો એ નિર્ણય લે છે, કારણ કે તેના અંતરમાં એ બંધુ ધર્મની ભાવના વિશેષ એ રહેલી છે. કોના હૃદયમાં? તો લક્ષ્મણના હૃદયની અંદર પોતાના બંધુ ધર્મની ભાવના વિશેષ છે. બંધુ ધર્મ એટલે કે પોતાના ભાઈ પ્રત્યેનો જે ધર્મ છે એની ફરજ છે એ. આથી વનમાં જતા પહેલા ઉર્મિલાની સંમતિ લેવા જતા લક્ષ્મણ એ અવધવમાં છે, એટલે કે થોડા મૂંઝવણમાં છે. શું બોલવું અને શું ન બોલવું એનો એ દ્વિધામાં છે, એના એ મૂંઝવણમાં છે કે શું બોલવું અને શું નહીં બોલવું. કૃતા અપરાધથી તેની વાચા જાણે કે હણાઈ ગઈ હોય એવું તમને લાગે છે. લક્ષ્મણની દિનવાણીમાં તેની એ બંધુ ધર્મ નિભાવવાની ફરજ જ નથી, માત્ર એની ફરજ નથી, પણ બંધુ પ્રત્યે પોતાના ભાઈ પ્રત્યે અસીમ પ્રેમ પણ એ લક્ષ્મણના હૃદયની અંદર એ છલકાઈ રહ્યો છે. તેમ કરવા જતાં એ પોતે પોતાની નિરપરાધી જે પત્ની ઉર્મિલા છે એ ઉર્મિલાને લક્ષ્મણથી અન્યાય પણ થઈ રહ્યો છે એવી ગુનાહિત લાગણીનો એકરાર એ પણ કરે છે. એ નિખાલસતાથી એ લક્ષ્મણ ઉર્મિલાનો એ જે કંઈક બાબત છે એનો સ્વીકાર કરે છે કે હા, મારાથી ભૂલ થઈ રહી છે, હું ઉર્મિલાનો ત્યાં આગળ અન્યાય કરી રહ્યો છું. ઉર્મિલા તેના બંધુ ધર્મમાં એ અવરોધરૂપ બનતી નથી. પત્નીની એ તૂટતા આબને ઝીલી લેવાની શક્તિ જોઈને લક્ષ્મણ એ ઉર્મિલાને એક શૂરવીર યોદ્ધાની સાથે એ સરખાવે પણ છે. તમારા બંધુ ધર્મમાં એ અવરોધરૂપ શા માટે બનવું, પતિ સાથે વનમાં જવા હથ શા માટે પકડવું એમ પણ તે કહે છે. એના કરતા હું હૈયું ચિરાઈ જાય તેવી વેદનાને એ ઉર્મિલા કહે છે કે હું સહન કરી લઈશ. ઉર્મિલા આ ઘટનાને આટલી હદે એ સ્વીકારી લેશે એ લક્ષ્મણ માટે એ કલ્પનાથી થતું. લક્ષ્મણને એક એવું સ્વીકારી ખબર નહીં હતી કે આટલી બધી લક્ષ્મણ ક્યારેક કલ્પના પણ ન કરી હતી કે ઉર્મિલા આટલી બધી બાબતો, આટલી ઘટનાને એ પોતે સહર્ષ સ્વીકારી લેશે. તે ઉર્મિલાને સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરતમાં જા. શું કહ્યું છે? તું તે ઉર્મિલાને શું કહે છે કે સંસાર સેવકોથી તું કોઈ એ જુદી સુરતમાં જા અને દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ એમ કહીને પોતાની પત્ની ઉર્મિલાની એ પોતે પ્રશંસા પણ કરે છે. તેનું બહુમાન કરે છે ઉર્મિલાનું અને તેને એ સુરતમાં જાનું બિરુદ પણ એ આપે છે. કોણ આપે છે? લક્ષ્મણ ઉર્મિલાને સુરતમાં જાનું બિરુદ પણ આપે છે. ઉર્મિલાના પતિ પ્રેમ અને રાજધર્મ પ્રત્યેની નિષ્ઠા કઠિન પ્રસંગે એ ધીરજથી એ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લેવાની જે ક્ષમતા જોયા પછી લક્ષ્મણ એ હળવો થઈ જાય છે અને હવે એ નિશ્ચિંત મને એ રામ સીતાની સેવા કરવા એ વનમાં જઈ શકશે એની એને ખાતરી થાય છે. એ ઉર્મિલાને આલિંગન આપી દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવીને એ દીર્ઘ નિશ્વાસ નાખીને એ ઉર્મિલાથી એ લક્ષ્મણ ત્યાર પછી છૂટો પડે. એમાં પણ એ લક્ષ્મણનો એ પત્ની પ્રેમ પણ એ અછતો રહેતો નથી, કારણ કે લક્ષ્મણ છે એનો ઉર્મિલા પ્રત્યેનો જે પ્રેમ ભાવ છે એને પણ અહીં આગળ સરસ રીતે રજૂ કરેલો જોવા મળે છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લક્ષ્મણનું જે ચરિત્ર ચિત્ર છે એ આપણે આલેખન કરી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પ્રશ્નનો જવાબ લખી શકતા નથી તો એના અઠવામાં તમને અહીં આગળ બીજો પ્રશ્ન પૂછાય છે અને એ 15 નંબરના અઠવા આપણને બીજો 15 નંબરનો પ્રશ્ન છે. તો જુઓ કે ગઝલનું સમગ્રલક્ષી ભાવ દર્શન તમારે કરાવવાનું છે. શું? જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવ દર્શન તમારે કરવાનું છે. ઓકે, તો જવાબ જોઈએ. તો ભાઈ જુઓ ગઝલમાં કવિ જે અશક્ય છે એને શક્ય કરી શકાય કે નહીં એને ચકાસી જોવાનું આપણને કવિ કહે છે. જીવનમાં દરેક વસ્તુ એ શક્ય બનતી નથી. દરેક શહેરમાં કવિએ આ જ ભાવ
બે જુદી જુદી વસ્તુને એ સામ સામે મૂકીને એ સમજાવ્યો છે. પથ્થર જડ છે, તેને બોલાવવામાં ગમે તેટલા પ્રયત્ન કરો પણ એ બધા જ પ્રયત્નો એ કેવા છે? વ્યર્થ છે. જીવનમાં દરેકને મળવું સહેલું છે, પણ કોઈના જીવનમાં એ વૃક્ષની જેમ ડાળ ફેલાવીને આપણે એના માટે એ ડાળરૂપ ફેલાવીને આપણે એના માટે છાયારૂપ બનવું એટલે કે ઉપકારક બનવું એ આપણા સૌ કોઈ માટે એ મુશ્કેલ છે. બીજાને મદદરૂપ કરવા માટે એ હૃદયની ઉદાર ભાવના જોઈએ. તેથી પરોપકારની ભાવના હોવી એ સહેલી બાબત નથી. કોઈને મદદ કરવાની ભાવના આપણા હૃદયમાં હોય ને એ બહુ મોટી વાત છે. કવિ નગરને બાળક જેવું અબૂધ કહે છે, કેમ કે કોઈ પણ નગરમાં આવે એટલે નગરના જીવનથી એ લલચાઈ જાય છે. શું કરે છે? કોઈ પણ વ્યક્તિ એ નગરની અંદર આવશે એટલે નગરનું જે રહેણી કહેણી એનાથી જે જીવનશૈલી છે એ નગરના નગરના જીવનથી એ લોકો શું થાય છે? લલચાઈ જાય છે. એટલે એ લોકો ત્યાં જ એ કાયમ માટે રહેવાનો પ્રયત્ન કરતા હોય છે. કાચબાની ધીમી ગતિ પરથી સમય એ જાણી શકાતો નથી, પરંતુ ધીમી ગતિથી સમયને આપણે ઉલટાવી શકાતો પણ નથી. પરંતુ શું છે? ધીમી ગતિથી એ સમયને આપણે ઉલટાવી શકાતો પણ નથી. રેત શીશીને ઉલટાવવાથી સમય બદલાવી શકાતો નથી. રેત શીશી હોય ને, રણ પ્રદેશોની અંદર આપણે સમય નક્કી કરવું હોય ને તો એક કાચની બોટલની અંદર આપણે રેત ભરવામાં આવે અને એને ઉલટી કરે તેના આધારે આપણે સમય નક્કી કરી શકીએ. એમ રેત શીશીને ઉલટાવવાથી સમય બદલી શકાતો નથી. પણ અહીં તો કાચબો અને રેત શીશીને એ સામસામા મૂકીને સમયની ગતિનો આપણને કવિ અંદાજ આપ્યો છે. આઈનામાં દરેકના પ્રતિબિંબ ઝીલાય છે. જે અરીસો હોય ને આઈનો, એની અંદર આપણા સૌ કોઈના પ્રતિબિંબ ઝીલાય છે, પણ એની સાથે એ સંબંધ બાંધી શકાતો નથી. એની સાથે આપણે આત્મીયતા બાંધી શકતા નથી. એ માટે તો કોઈને આંખોમાં અર્થાત હૃદયમાં જ એ સ્થાન આપવું જરૂરી છે. આમ કવિએ અશક્યતાના દ્વાર ખખડાવી એ શક્યતાનો પ્રવેશ કરાવી શકાતો નથી. એ જુદા જુદા એ શબ્દ ઝુમખાને એ સામે મૂકીને એ દર્શાવેલું જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર આપણે વધુમાં વધુ ગુણ સરળતાથી મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું છે એના સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશન્સની પીડીએફ ફાઇલ આપણે તૈયાર કરેલી છે. વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશનની પીડીએફ ફાઇલની અંદર જોઈએ તો આપણે એકાઉન્ટ વિષય, સ્ટેટ વિષય, બીએ વિષય, ઇકોનોમિક્સ વિષય, એસપીસીસી, ગુજરાતી અને અંગ્રેજી આ 7 વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન્સની આપણી પાસે પીડીએફ ફાઇલ ઉપલબ્ધ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ તમામ વિષયના ગાલા અસાઇનમેન્ટ 2024ના વર્ષનું જે છે એ ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું વાણિજ્ય પ્રવાહના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને તમે સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે તમારી બોર્ડની એક્ઝામની તૈયારી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના સોલ્યુશન્સ A1 ગ્રેડ ધરાવનારા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિતરૂપ થશે અને જે પોતાનો ટાર્ગેટ લઈને બેઠા છે ને A1નો એમના માટે ખૂબ જ એ વરદાનરૂપ છે. તો ઝડપથી તમે આ ગાલા અસાઇનમેન્ટ બુકના જે સોલ્યુશન્સની પીડીએફ ફાઇલ છે એ તમે સરળતાથી મેળવી લેજો. જો તમે તમારી પાસે રહેલા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ, તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ત્યાંથી પણ ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ સરળતાથી તમે એ તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 12ના નવા અપડેટ વધુ માહિતી મેળવવી હોય તો તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 3 જેનો વિભાગ A નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં ફરી પાછા આપણે એક નવા વિભાગ સાથે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું આપ સર્વની રજા લઉં છું. થેન્ક યુ.